નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે એક લગ્ન એક ઉત્સવ એ વ્લોગ શેર કરવાનો છે। નવીનભાઈ ઠક્કર છે, આપણા મિત્ર છે અને એમના દીકરા નિલયના હિના સાથેના લગ્નના રિસેપ્શનમાં આપણે આવ્યા છીએ અને એમના ખાસ આગ્રહથી આપણે આ વ્લોગ શેર કરીએ છીએ, કારણ કે આપણા જીપી સિરીઝના તમામ વિડીયો જુએ છે અને એ આપણા માર્ગદર્શક શુભેચ્છક છે। અને સૌપ્રથમ આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું। ચંચળબાની વાડી રધવાણો જે છે ત્યાં સરસ નાનકડું મંદિર છે, એટલે આપણે ગણેશજીના દર્શન સાથે વ્લોગનો શરૂઆત કરીએ છીએ। અહીંયા જલારામ બાપાનું સરસ મંદિર છે, એ મૂર્તિ પ્રતિષ્ઠાના વિડીયો પણ આપણે વ્લોગ શેર કરેલો છે। ચંચળબાની વાડી છે ત્યાં અત્યારે રાત્રે ગરબાનો કાર્યક્રમ છે અને બાજુમાં જ અહીંયા ભોજન સમારંભ છે। તમે નવીનભાઈ, સુમનભાઈ અને રાધેશ્યામભાઈ આવનાર સ્વજનોનું સ્વાગત કરી રહ્યા છે અને એમના ખાસ આગ્રહથી આપણે આ વિડીયો શેર કરીએ છીએ। મિત્રો, આપણે આવા અનેક ઝાકળમાળ લગ્નોત્સવમાં જઈએ છીએ અને જમીએ અને પાછા આવીએ છીએ, પરંતુ અહીંયા નવીનભાઈ આપણને જોયા એટલે તરત જ ખુશી વ્યક્ત કરી અને એક સરસ વ્લોગ બનાવો, સરસ વિડીયો બનાવો એવી એમણે લાગણીસભર વાત કરી। એટલે આપણે આ સમારંભના થોડા જે ઝાંખી છે, લગ્ન ઉત્સવ ગુજરાતીઓના લગ્ન કેવા હોય છે એ બતાવવા માટે આ વિડીયો શેર કરીશું। જો મેદાનની અંદર સરસ હેલોજન લાઇટ ટાવર લગાવાયું છે, એટલે ચારે તરફ ફૂલ અજવાળું પ્રકાશિત થાય એવો ઊંચો મોટો હેલોજન ટાવર છે અને અહીંયા સરસ એક સેટ બનાવાયો છે અને આપણે અહીંયા લગ્નોત્સવની જે વિશિષ્ટતા છે એ બધી કેપ્ચર કરી છે। આ એક સરસ સેલ્ફી પોઈન્ટ જેવો સેટ છે અને ઝરણા જાણે કે વહી રહ્યા છે એવું સરસ દ્રશ્ય છે। અહીંયા તમે જો ખમણ ઢોકળાનો વઘાર થઈ રહ્યો છે અને એને ખુશ્બુ ચારે તરફ આવી રહી છે। એક સરસ ગેટ છે, ત્યાંથી વરરાજા અને દુલ્હન આવવાના છે। સુનિલભાઈ છે, અમેરિકાથી આવ્યા છે, સોખડાના વતની છે અને આપણા ખાસ મિત્ર છે। અહીંયા બાળકોના મનોરંજન માટે સરસ વ્યવસ્થા કરાઈ છે। જે તે સ્વજનો અહીંયા આવે છે તો શરૂઆતમાં જમાડતા પહેલાં બાળકોને અહીંયા રમાડતા હોય છે। અહીંયા સરસ જલારામ બાપાના વેશ પરિધાનમાં એક જલ્યાણનો સાક્ષાત્કાર કરે એવા વેશભૂષામાં એક કેરેક્ટર છે। હુબહુ જલારામ બાપા જેવા જ સરસ આ કેરેક્ટર અહીંયા બધાને ધ્યાનાકર્ષિત કરતું હતું। અને અહીંયા કિડ્સ ગેમ, બાળકો માટે રમતની સરસ વ્યવસ્થા કરાઈ છે। જો ઉત્સવની હેલી એમ કહી શકાય, લગ્નોત્સવ દરમિયાન સગા સંબંધી સ્નેહીઓનો મેળાવડો અહીંયા જોવા મળે છે અને ખાણીપીણી સાથે આ લગ્નોત્સવ યાદગાર બને એવી અનેક થીમ અહીંયા તમને જોવા મળશે। આપણી સાથે ચિરાગભાઈ આવ્યા છે અને તમે જુઓ એક બીજું કેરેક્ટર છે અહીંયા, વાંદરાનું કેરેક્ટર છે, બધાને એકદમ જ ચોંકાવી દે છે અને ક્યાંક રમૂજ કરાવે છે। એટલે આ જુઓ સરસ વાનરવેડા કરતા એક કેરેક્ટર અહીંયા હાજર સ્વજનોને એક અલગ જ પ્રકારને મનોરંજન કરાવે છે। જો વાનરવેડા કરતા એક કેરેક્ટરની સરસ કેટલીક લાક્ષણિક અદાઓ આપણે કેપ્ચર કરી છે। અને હવે આપણે લોકમેળા જેવા આ સ્વજનના મેળાવડામાં ખાણીપીણીની ખુશ્બુ થોડો નજારો બતાવીશું। નટુ કાકા છે, રધવાણાના જ રહીશ છે અને ખુશાલ છે ને એ પણ આપણે જીપી સિરીઝના બધા વિડીયો જોવે છે। જો સ્ટાર્ટર આપણે કહી શકાય એવા સરસ અહીંયા મંચુરિયન માટેની તૈયારી થઈ રહી છે। ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જાયકા ટેસ્ટ ઓફ મંચુરિયન, એની સરસ સુગંધ આવી રહી છે અને અહીંયા તમે ફરી સ્વજનોનો મેળો જોઈ રહ્યા છો, વિશાળ ક્રાઉડ। અને અહીંયા એક સરસ જો 360 ડિગ્રી મોબાઈલ સેલ્ફી કેપ્ચર કરાય એવી સરસ વ્યવસ્થા કરાઈ છે અને અનેક લોકો અહીંયા પોતાના મોબાઈલ સેટ કરી અને સરસ કેપ્ચર કરે છે। ચિરાગભાઈના ફેમિલી બધા આવી ગયા છે એટલે થોડું એમના પારિવારિક એક ગ્રુપ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે આપણે। આ ચિરાગભાઈ સતત આપણી જીપી સિરીઝમાં અનેક વિડીયોમાં તમને જોવા મળે છે અને અહીંયા સરસ એક બીજું કેરેક્ટર છે, આપણે નસીબ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જે 3 આંગળીના ટેવડા ઉપર કોલ્ડ ડ્રિંક્સ લઈને ફરતા હોય છે એવું સરસ એક
આ સાધક કહી શકાય, સાધના 3 જ આંગળીના ટેરવા ઉપર પાણીના કપ લઈ અને સ્વજનોની તરસ છીપાવે છે. સીધી નજરે આપણે નથી જોતા, પણ એક આ સાધના કરેલી હોય છે, જબરજસ્ત એનો પ્રેક્ટિસ હોય છે. અને અહીંયા આપણા ભારતીય પરંપરાગત એક ટ્રેડિશનલ કપડામાં સજ્જ આપણા હરિયાણાના કાકા છે, અને જલારામ બાપા જેવા સરસ એક અલગ જ ટ્રેડિશનલ ડ્રેસ છે, એટલે થોડું શૂટ યાદગીરી રૂપે આપણે કર્યું છે. અને તમે જુઓ, લગ્ન અને ઉત્સવ વાસ્તવિકમાં લગ્નોત્સવ બનાવ્યો છે એવું સરસ અહીંયા દ્રશ્ય છે. અને અહીંયા તમે જુઓ, ખમણ ઢોકળાનો વઘાર થઈ રહ્યો છે, અને એની ખુશ્બુ ગુજરાતી વ્યંજન આપણા જે ખાણીપીણી છે એની ખુશ્બુ અહીંયા આવી રહી છે. અને એવા રંગીન ઝાકળમળ માહોલ વચ્ચે બધા આમંત્રિત મહેમાનો અને સ્વજનો બધા છે તો ભોજન ગ્રહણ કરી રહ્યા છે. જલારામ મંદિરના પૂજારી શંકરભાઈ છે, સાથે યોગેશ કાકા સોખડાથી આવ્યા છે, એ પણ આપણે જીપી સિરીઝના વિડીયો બધા જુએ છે. અને અહીંયા આજે સ્ટેજ બનાવાયું છે, ત્યાં હમણાં નવદંપતિ આવશે અને અહીંયા સત્કાર સમારંભ યોજાશે અને બધા સ્વજનો એમને આવીને મળશે. પરંતુ તે પૂર્વે જ બધા જમણવાર ચાલુ થઈ ગયો છે, અને આ બધા વિવિધ થીમ અને જે બીજા કેરેક્ટર છે એ બધાનો આનંદ માણતા બધા અહીંયા ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને હવે ટૂંક સમયમાં નવદંપતિની શાનદાર એન્ટ્રી થશે અને પછી એ સ્ટેજ પર બેસશે, અને આ બધા સ્વજનો જે અત્યારે ભોજન ગ્રહણ કરી રહ્યા છે, જમી રહ્યા છે, એ બધા સ્ટેજ ઉપર જઈ અને અભિનંદન આપશે. ચિરાગભાઈ પણ અહીંયા ઊભા છે અને આપણી સાથે સતત ફરે છે, અને જીપી સિરીઝ વિડીયોના આપણા ખાસ એક સહાયક છે ચિરાગભાઈ. અને પાછળ ચંચળબાની વાડી છે, અને એની સામે જ મેદાન છે, ત્યાં આ સરસ સત્કાર સમારંભ કાર્યક્રમ છે, અને ત્યાં અત્યારે સ્વજનોના લોકમેળાનો આપણે નજારો જોઈ રહ્યા છીએ. અને અત્યારની જે ખાસ પરંપરા છે પ્રી વેડિંગ શૂટ પિક્ચર, એનો નજારો પણ તમે જોઈ રહ્યા છો. વિશાળ મોટી LED લગાવાઈ છે, અને એમાં સરસ થોડા પ્રી વેડિંગ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. અને જો વિવિધ સેટથી જે ખાણીપીણીના કાઉન્ટર છે એ સુશોભિત કરાયા હોય છે, અને અનેક આવા ફ્લાવર પોટ્સ અહીંયા લગાવ્યા છે. પ્રી વેડિંગના દ્રશ્ય, રિસેપ્શન ફેસ્ટિવલ ઉત્સવ અહીંયા યોજાનાર છે, અને ત્યાં સ્ટેજ તૈયાર છે. અને હવે ટૂંક સમયમાં બ્રાઇડ એન્ડ ગ્રૂમ એટલે કે નવદંપતિ અહીંયા એન્ટર થશે, અને તે પૂર્વે બધા સ્વજનો છે તો ભોજન લઈ રહ્યા છે અને વિવિધ થીમનો આનંદ મેળવી રહ્યા છે. ચિરાગભાઈ પણ કંઈક પેલા સોંગ જે છે એ સાંભળી રહ્યા છે, ખૂબ જ કર્ણપ્રિય સોંગ, જૂના બધા નગમા, જૂના ગીતો સ્ટેજ પરથી એ કલાકાર પ્રસ્તુત કરી રહ્યા છે. અને તમે જુઓ, લગ્ન એક પારિવારિક પ્રસંગ હોય છે, પરંતુ હવે લગ્ન એક મહાઉત્સવ બની જાય છે, અને વિવિધ નવા આવા બધા જે થીમ આધારિત બધા કાર્યક્રમો થાય છે. અને આવા બધા નવતર ધ્યાનાકર્ષિત બધા પ્રોગ્રામો બનાવી અને જે સ્વજનો હોય છે એમને લગ્નના આનંદ સાથે પોતાની અંગત મેમોરી પણ કેપ્ચર કરી અથવા એના ફોટો કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી શકે, એ માટે આવા વિવિધ અનેક સેટ ને આવું બધું બનાવવામાં આવે છે. અને અનેક સ્વજનો પણ અહીંયા સરસ ફોટોગ્રાફી ક્લિક કરી અને સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. હવે તમે જુઓ, વરરાજા અને દુલ્હન એટલે કે નવદંપતિ, બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થવાની છે.
અને જુઓ તમે વેડિંગ એન્ટ્રી માટે જે સ્પેશિયલ સ્મોક ઇફેક્ટ માટેના જે પેલા માટલા જેવું બધું મૂક્યું છે કુંજાની, એમાંથી અત્યારે સ્મોક નીકળી રહ્યો છે અને એ ધુમાડાની અંદર બધા બાળકો અત્યારે રમી રહ્યા છે. અને અહીંયા એક મનોરંજનની નવી મિસાલ જેવું મોબાઈલ સેલ્ફી શૂટની વ્યવસ્થા છે. જો રાઉન્ડ ફરતા ગોળ 360 ડિગ્રી આ શૂટિંગ આ મોબાઈલ કરે છે. તમારી ચારે બાજુ બધી દુનિયા ફરતી હોય એવું સરસ અહીંયા મોબાઈલમાં શૂટિંગ થાય છે. ને તમારો જ મોબાઈલ આ જે સ્ટેન્ડ છે એની અંદર ફિટ કરી દેવાનો હોય છે અને તમારા મોબાઈલમાં જે સરસ આટલું શૂટિંગ કરી આપે છે. ગોળ રાઉન્ડ ફરી અને 360 ડિગ્રી આ વિડીયો કેપ્ચર કરે છે. અને જે તે સ્વજનો અહીં આવ્યા છે એ પૈકી જે શોખીન હોય સેલ્ફી ફોટોગ્રાફી ક્લિક કરવાના સોશિયલ મીડિયામાં જોડાયેલા હોય એ બધા ખાસ અહીંયા બાળકો ખાસ તો એ બધા અહીંયા સરસ શૂટ કરાવે છે. અને આ ચંચળવાની વાડી છે અને અહીંયા જો બધા જે સ્વજનો આવે છે એકબીજા પરિચિત હોય છે અને એ બધાને મળતા હોય છે. તો મિત્રો આપણે આ ચેનલની અંદર આપણા રીત રિવાજ, પરંપરા અને લોકજીવનનો ધબકાર બતાવીએ છીએ. અને નવદંપતિ સુખી રહો એવી શુભકામના સાથે આપણા પરમ મિત્ર નવીનભાઈ ઠક્કર છે, એમના દીકરા અને પુત્રવધૂને શુભકામના પાઠવીએ છીએ. જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. અને જીપી સિરીઝ ચેનલ જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.